ક્યાંક સન્માનમાં વેદવાણી, ક્યાંક સન્માન કરે તેલ ફૂલે ને ચોડી, નવડાવે અંગે લઈ ગરમ પા ક્યાંક સન્માનમાં ગાળો પણ ખાવી પડે, ક્યાંક સન્માનમાં મધુર, ક્યાંક સન્માનમાં ગાળો ખાવી પડે, ક્યાંક સન્માનમાં મધુર વાણી, ક્યાંક સન્માન કરે સિદ્ધ સાચા ગણી, ક્યાંક સન્માન કરે નીચ જાણી, ક્યાંક સન્માન કરે સિદ્ધ સાચા ગણી, ક્યાંક સન્માન કરે નીચ જાણી, સૌ કહે સર્વના કર્મ સૌ કોઈ ભોગવે, એમાં આપણે સુલભ કે હાણી, આ જગતની અંદર દરેક પ્રકારના વ્યક્તિઓ મળે આપણને. દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ ને, સારા નરસા દરેક પ્રકારના વ્યક્તિઓ મળે, પણ કેવા જોડે આપણે બેસવું ને એ આપણે નક્કી કરવું. કારણ ઘણા એવા વ્યક્તિ હોય આપણા જીવનમાં, દરેકનો એક અનુભવ હોય, જાતિ અનુભવ. કદાચ આપણે ધ્યાન ન રાખ્યું એ વાત ઉપર, ક્યારેક ચર્ચાનો વિષય પણ ન કરે, પણ એવું બનતું હોય દરેકના જીવનમાં કે ઘણા એવા વ્યક્તિ હોય આપણા જીવનની અંદર કે જેને આપણું કાંઈ સારું ન કર્યું હોય, કોઈ રીતે આપણને કામ ન લાગ્યું હોય, આપણું હંમેશા બગાડવાની જ કોશિશ કરી, છતાં આપણને એ માણસ વાલો લાગે. નથી કહેતા બેવફાનો ચહેરો તો બહુ ખૂબસૂરત હોય, ભલે બેવફાઈ કરે પણ તોય આપણને ગમે. બેવફા પ્રેમિકા હોય આપણી, એ બેવફા જ હોય, આપણને ખબર છે કે આપણાથી બેવફાઈ જ કરે છે, છતાં આપણને હૃદયની અંદર બહુ ગમે, કારણ કે એના વગર હાલે જ નહીં આપણને એની ખૂબસૂરતી. तेरी सिकल के काज फकीरी लेके फिरो मैं जंगल में, जो दिल में दर्द पैदा कर देती वो सूरत कैसी होती है. એ ચહેરો એવો હોય કે જે આપણને ગમતો હોય. અને ઘણા વ્યક્તિ એવા પણ મળે કે જે આપણને ઘણું બધું આપણને ફાયદો કરાવતા, આપણી સાથે રહેતા હોય, આપણને કામ લાગતા હોય, પણ છતાં આપણને એના ઉપર ગુસ્સો જ આવતો હોય, ગમતો જ ના હોય માણસ ભેગો છે. પણ આપણે નક્કી કરવાનું આપણને કેવા માણસો ગમે. કારણ રંગ રંગીલી આ દુનિયામાં લાગી માયાની આગ, ઘણા માનવમાંથી માનવતા વહી ગઈ, થયા છે ઝેરીના દોરંગા ભેડા રે.
દાસી જીવનમાં લખેલું છે. અને ઘણા વ્યક્તિઓ એવા જીવનમાં તમે જોતા હો. આપણા રાજુભાઈ વાત કરી ને કે તમારી જેવી સંગત હોય ને એવી જ તમારી રંગત હોય. હા, સોબત એવી નોબત. સંતના આશ્રમમાં જતા હોય ને ઘણા માણસો એવી ધાર્મિક વાતો કરે, આધ્યાત્મિક વાતો કરે. નહીં, સંતના આશ્રમમાં જઈએ ત્યારે તો કાંઈ જાણતા નથી એવી રીતે બેસવું પડે. કારણ કે મહાજ્ઞાની તો અંદર બિરાજમાન, આપણે અજ્ઞાની થઈને જવું પડે. પણ એ ત્યાંથી જે જ્ઞાન મળે ને એ આશ્રમની બહાર ગયા પછી એ જ્ઞાનનો ઉપયોગ કરવાનો. માણસો એનું ઊંધું કરે છે. આશ્રમમાં જાય ને બાપુ સાથે એટલી બધી વાતો કરે. બાપુ આપણે તો દાન પણ કરી હો, ગાયો ચરો રોજ નાખીએ. અમારા અમદાવાદમાં એક ભાઈ છે ને કાયમ એમ કે આ કાલે 50,000 રૂપિયાનો ઘાસનો ચારો નાખ્યો. પણ એમાં કહેવાનું શું હોય ભાઈ? કહેવાનું શું હોય? આપણે તો કે શું કરીએ, બસ ક્યાં 30-40,000 રૂપિયાનું ક્યાં ગરીબોને ખવડાવી દઈએ. આવી વાતો ના હોય ભાઈ. એક બે વસ્તુ છે ને એવી છે કે જેને ગુપ્ત રાખવામાં જ મજા છે. શું ખબર? એક જે તમે ભજન કરો છો ને તમારા જીવનમાં, એકાંત છે ને બહુ મોટી વસ્તુ છે મિત્રો. આ જો બધા યંગ બ્લડ અને જવાન છોકરાઓ બેઠા છે ને એટલે એક વાત કહું છું, એકાંતને પચાવવું ને બહુ મોટી વસ્તુ છે. નકા તમે જાઓ, માણસ છે ને ભીડ સહન કરી શકે પણ એકાંત સહન નથી કરી શકતો. માણસ એકલો પડે ને ત્યારે કોઈ દિવસ એવું નથી બનતું કે માણસ કંઈક સારું ભગવાનના સામે બેસી અને એકાદ આજ તો તું ને હું એક જ ભગવાન, બીજું કોઈ નહીં આપણા બે વચ્ચે. કોઈ અકડ દખડ રાખવી જ નથી. અને એ ટાઈમે જે માળા લઈને ભગવાનનું નામ લઈને રામ 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 કરતા કરતા જે લો લગાવી દે ને ત્યારે સમજવું કે આપણી અંદર એક કાંઈક સાચો સંત પુરુષ અંદર જન્મે છે. બાકી એકાંત મળે ને ત્યારે માણસને કુબુદ્ધિ સૂજે, બધા એવા એવા કૃત્યો કરતા હોય. આપણને એમ થાય ઓહો, એ જ રુચિ અને એ જ પ્રેમ અને એ જ ભાવના જ્યારે ઈશ્વર સાથે એકાંતમાં લાગે ને, અને ઈશ્વર હંમેશા મળ્યો છે એકાંત વાળાને છે. કોઈ કવિએ બહુ સરસ લખ્યું છે, સુંદર મજાના શબ્દો. ના કોઈ મેરા ગુરુ ન કોઈ મેરા ચેલા, ના કોઈ મેરા ગુરુ ન કોઈ મેરા ચેલા, મેરે તો અકેલે મેં મેલા ઓર મેલે મેં અકેલા. આ વસ્તુ હોવી જોઈએ. ઘણા માણસો એવી ભાવના વાત કરતા હોય બધી, બસ અમારે આ જ કરી નાખવું પણ એમાં કાંઈ હોતું નથી. જે છે એ ભજનની અંદર ઓતપ્રોત થઈ ગયા પછી જે જીવન મજા આવે ને, બરાબર રાજુભાઈને ખબર છે. અમે કાંઈ કલાકારની રીતે ફરતા જ નથી. અમે તો અહીંયાથી આ ગાઈએ એટલું જ છે. બાકી ભજન તો કરવાની વસ્તુ છે, ગાવાની વસ્તુ થોડું. ગાવું હોય તો લતાજીનું ગીત ના ગાઈએ ફિલ્મોના, એની અંદર વધારે પૈસા રૂપિયા મળે ભાઈ. ઓર્કેસ્ટ્રાવાળા રોજ અમને બોલાવે. પણ ઘડીકમાં ગુરુને ઘડીકમાં
લાલ પૂરી રે એવા પૂરિયાને કપટી લોભી ભોલા પૂરિયા કપટી લોભી અને લાલ લોભી અને લાલ